હાલ તને ખબર છે કે સમય ઉપર ક્યારેય ઘમંડ ના કરવો જોઈએ. જેમ કે કોઈ મોટું તળાવ ભરેલું હોય ને તળાવ, ત્યારે મોટી માછલી રહી ને નાની નાની બધી માછલીઓને ખાઈ જતી હોય છે. પણ જાણે એ જ તળાવ ખાલી થઈ જાય ને જાણે બધી નાની માછલીઓ ભેગી થઈને પછી ભાઈ મોટી માછલીને ખાઈ જતી હોય. હવે આનું હું બીજું ઉદાહરણ આપું. જેમ કે જાણે અમે તને જોવા આવ્યા ને, તમારામાં આખું ખાનદાન તને જોવા આવ્યું હતું, બરાબર? પછી હવે 21 વર્ષ લગ્ન થઈ જાય ને, હવે તું એકલી જ અમારા આખા ખાનદાનને જોઈ લે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? તું એ માથા ભારે હી હું તમારા ખાનદાનને હેરાન કરું એવું જ થયું ને? ના, સમય ઉપર કોઈ દાડો ઘમંડ ના કરવો જોઈએ. મને એવું હતું કે હું તને જોવા આવ્યો ને તો હું પાવર કરીશ, હું રાજ કરીશ ઘર ઉપર ને તારી જોડે બધા ઘરના કામ કરાવીશ. પણ થયું અવરું. હવે તું મારી જોડે બધા ઘરના કામ કરાવડાવે છે, કચરા પોતું વહાણ માળિયામ ચડવો પંખા સાફ કરવો આ તે. પણ એટલું તો ઘરની મદદ કામ ના કરેમાં થોડું એમાં શું થઈ ગયું તે? તો કરાવે છે તું. હું એ જ કહેવા માંગુ છું કે સમય ઉપર ઘમંડ ના કરવો. ભાવેશ, સમય ઉપર ઘમંડ ના કરવો. તમે તો બહુ જબરા હો. જબરા શું છે? જાણે મને એવું હતું કે હું રાજા હું આ સમયનો. તો રાજા જ છો ને તમે. શું તાંબુરો રાજા હું? તાણે હું આખા ઘરનું કામ કરું, કોક મારાથી ના થતું હોય, હું થાકી હોય. હવે તારે કચરા પોતું નહીં થતું, તારે વાહન નહીં થતા, તારે રસોઈ નહીં બનતી, તારે કપડાં નહીં ધોવાતા, તારે છોકરા નહીં હેચવાતા, તારે મારા મા બાપ નહીં હેચવાતા, તારે થોડુંક જ કામ નહીં થતું, બાકી બધું તો તું કરી જ લે. તમે એવું કહો કે હું આખો દિવસ રાણીની જેમ બેહી રહું? રાણીની જેમ નહીં, મારી જોડે કામ કરો. સમય ઉપર ઘમંડ ક્યારે ના કરવો. તમે વિડીયો જોનારા બધા જ દર્શકોને હું કહેવા માંગુ છું કે સમય ઉપર ઘમંડ ક્યારે ના કરવો. તમને એવું લાગતું હશે કે પરણીને તમે રાજા બનશો, પણ હકીકતમાં તમે ઘરના કામવાળા બનશો.